દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. રાજેશભાઈ, મને પણ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, કારણ કે તમે જે રીતે એક નાવીન્યતા લાવો છો, અલગ અલગ પ્રોડક્ટ લોન્ચ કરો છો, તમે આ વખતે એક ચોઈસ તમે આ વખતે લોકોને પણ આપી છે. પરંતુ આ રાજેશભાઈની અંગત ઘણી વાતો થોડી કરવી છે જે કદાચ રોચક હોઈ શકે. તમારા આદર્શની વાત આવે તો કોણ આદર્શ છે તમારા? અમિતાભ બચ્ચન. આઈ કન્સિડર હિમ એઝ એ આઇડલ પર્સન, મતલબ જેણે પોતાના ફિલ્ડમાં નેતૃત્વનું કામ કરેલું છે અને ઘણા જ લાંબી કેરિયર રહી કે જેમાં એણે સિદ્ધિના નવા સોપાન સર કર્યા. તમને શોખ કયા કયા છે બીજા? બીજો મૂવી જોવાનો શોખ છે, એ હું જોઉં છું. અને પછી બીજા શોખ હવે મેં કદાચ ટાઈમ નથી આપી શક્યો બિઝનેસમાં એટલી વ્યસ્તતાના લીધે, અને છોકરાઓ જોડે એમની જોડે આઈ સ્પેન્ડ મોર ટાઈમ વિથ ધ ચિલ્ડ્રન ફેમિલી. મૂવી કયા પ્રકારના જુઓ છો ખાસ કરીને? મૂવી કોઈ પણ સારા મૂવી, એવું કોઈ સ્પેસિફિક કોઈ નથી. સિરિયસ મૂવી હોય તો બી વાંધો નથી, અને કોમેડી હોય અથવા તો એક્શન મૂવી હોય તો એની ઓફ ધ મૂવીઝ આઈ એન્જોય. રાજેશભાઈ, તમે જે પિતા તરફથી જે વ્યવસાય મળ્યો હતો એને ખૂબ સફળતાપૂર્વક તમે આગળ વધારો છો. તમારી ત્રીજી પેઢી આસ્થા ગાંધી એ પણ આવે છે આ ઇન્ડસ્ટ્રીમાં, પણ કશુંક નવું કરવાની તૈયારી સાથે આવે છે. દેશમાં સૌ પ્રથમ મહિલા ઉદ્યોગ સાહસિક છે, ખૂબ નાની વયના, કે જેમને આ આઈસ્ક્રીમ ક્ષેત્રમાં કશુંક ઇન્ડસ્ટ્રીમાં કશુંક નવું કર્યું છે. તો એ વાત તમે જ કરશો. આસ્થા એ મારી ડોટરે મેલ્ટીન કરીને એક આર્ટિઝન જિલાટો એક કન્સેપ્ટ તરીકે એણે શોધ્યો, રિસર્ચ કર્યું, એની ઉપર એણે ટ્રેનિંગ લીધી અને ઇન્ડિયામાં એક આવું પહેલું સંકુલ ઊભું કર્યું કે જ્યાં આગળ એ યુનિટમાં જ લેબ છે કે ત્યાં જ પ્રોડક્શન કન્ઝ્યુમરની સામે જ થાય. એટલે કન્ઝ્યુમરને એક જાતનો એવો એક્સપિરિયન્સ આપ્યો કે આ જાતની ઇટાલિયન જિલાટો આઈસ્ક્રીમ અહીંયા આગળ ઊભું કર્યું અને લોકો સામે જોઈ શકે અને એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોડક્ટ, જિલાટોની પ્રોડક્ટ આપે. એક ફ્યુચર ગોલ હોય છે દરેકનો, તો ભવિષ્યમાં આપણે કયા એક લક્ષ્યાંક સાથે આગળ વધવા માંગીએ છીએ? અમારો એક લક્ષ્યાંક રહેલો છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં અને એસ્પેશિયલી ફ્રોઝન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં અમારે આ કંપનીને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એટલે અગ્રેસર ફાળો ધરાવો, અને એટલે એક ઇન્ડિયન એમએનસી તરીકે નામના ઊભી કરવી એવો અમારો એક ધ્યેય રહેલો છે. અને હંમેશા અમારો ટાર્ગેટ એ જ હોય છે કે આપણા લક્ષ્ય ઉપર આપણે કેવી રીતે પહોંચી શકીએ. એટલે કદાચ લાંબા ગાળે અત્યારે એક્સપોર્ટ તો કરીએ જ છીએ, પણ જરૂર પડે તો એ પ્રમાણે ઇન્ટરનેશનલી બીજા પ્લાન્ટ ઊભા કરવા અને એ જાતની ફેસિલિટી ઊભી કરવી કે જેનાથી યુ રિયલી બીકમ એ ટ્રુલી ઇન્ટરનેશનલ કંપની. રાજેશભાઈ, આપણે ઇન્ટરનેશનલ કંપની બનવા તરફ આગળ વધી રહ્યા છીએ, પરંતુ હાલનો એક જે તબક્કો છે આપણો એ થોડો સમજવો જરૂરી છે. સ્પર્ધા ખૂબ છે, ગળાકાપ સ્પર્ધા છે આમાં. મલ્ટીનેશનલ કંપનીઓ પણ છે આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં, ફૂડમાં, પ્રોસેસ્ડ ફૂડમાં. તો આપણી એક હિસ્સેદારીની વાત આવે, જે ટોટલ માર્કેટ છે દેશનું, તો આપણું યોગદાન કેટલું છે? ઇન્ડિયામાં વાડીલાલનો માર્કેટ શેર લગભગ 13 થી 14% છે આખા ઇન્ડિયામાં. અને એસ્પેશિયલી અમારી જે કંપનીની જ વાત કરીએ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની, તો અમે મહારાષ્ટ્ર અને સાઉથના 6 સ્ટેટમાં મારો બ્રધર સંભાળે છે. એ લગભગ 20 વર્ષથી એ ત્યાંનો કારોબાર સંભાળ્યો, તો અમે એને નથી ગણતા એ ભાગને. એટલે અમે જે આજે શેર કહીએ છીએ એ 6 સ્ટેટ સિવાય અમે કહીએ છીએ કે પણ ઓલ ઇન્ડિયાનું માળખું ગણતરી ગણીને. એટલે વી આર નંબર 2 કંપની ઇન મેન્યુફેક્ચરિંગ ઇન ધ કન્ટ્રી. એક છેલ્લા સર્વે મુજબ આપણે બીજા ક્રમે છીએ અત્યારે. એ અમારા માટે પણ એક આનંદની વાત છે, અમને પણ આનંદ થાય છે. એક ગુજરાતી બ્રાન્ડ આપણી મલ્ટીનેશનલ કંપની સામે ટક્કર લઈ રહી છે. એક ખાસ કરીને જે હેપીનેસનું આપણું જે પાર્લર છે, આઈસ્ક્રીમ પાર્લર, એ પણ એક એવી જગ્યા છે કે જ્યાં યંગસ્ટર્સ જઈ અને એની ગમતી પ્રોડક્ટ ત્યાં મેળવી શકે છે.
તો એમાં કશું વિસ્તરણની આપણી જે પ્લાનિંગ હોય તો એની વાત કરશું ને. હાલમાં કેટલા બીટીક છે એના? અમારે અત્યારે લગભગ 250 હેપીનેસ પાર્લર છે. જુદા જુદા સ્ટેટમાં થઈને ગુજરાત, રાજસ્થાન, થોડા યુપીમાં છે. અને એને અમારે 300નું અમારું ટાર્ગેટ છે કે આવતા ઉનાળા પહેલાં 300 એને કરવાના. અને વી આર રિઝનેબલી કોન્ફિડન્ટ કે 300નું ટાર્ગેટ અમે પહોંચી શકીશું. રજતભાઈ, એક અંતિમ સવાલ કે જે યુવા ઉદ્યોગ સાહસિક બનવાની ઈચ્છા રાખે છે અથવા આપણો કાર્યક્રમ જોતા હશે ને કદાચ એમને પ્રેરણા મળી હશે કે એ પણ વ્યવસાય કરી શકે, એમને પ્રેરણા મળી હશે, તો ટિપ્સ ખૂબ અગત્યની હોય છે. કારણ કે વાતો સાંભળીને કદાચ કશું કરવા જઈએ તો નિષ્ફળતા પણ સામે આવતી હોય છે. તો યુવા ઉદ્યોગ સાહસિક બનવાની જે ખેવના રાખે છે એવા યુવાનોને તમારા તરફથી શું મેસેજ હોઈ શકે? મેસેજમાં એટલું જ કહું કે જે તમે નક્કી કરો તો એમાં કોમ્પ્લિકેશન આવવાના જ છે. કોઈ સક્સેસનું કોઈ શોર્ટકટ નથી અને યુ હેવ ટુ સ્ટ્રગલ વેરી હાર્ડ. અને અપ્સ એન્ડ ડાઉન ઇન ધ સાયકલ આવે જ છે. તો એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને જે તરફ પ્રયત્ન કરો તો તમને ટાઈમ લાગે છે. કારણ કે એવું નથી કે અત્યારના યુવાનોને ઘણીવાર બહુ ફાસ્ટ સક્સેસ જોઈએ છે, તો એટલી ફાસ્ટ સક્સેસ મળતી નથી ઇન્ડસ્ટ્રીમાં. તો તમે ધીરજ રાખીને તમારા ક્વોલિટી પેરામીટર્સ અથવા તો જે તમે સ્ટાન્ડર્ડ બનાવેલા હોય એને વળગીને તમે હાર્ડ મહેનત કરો તો રિઝલ્ટ સક્સેસ મળે જ છે, એવું મારો અનુભવ છે. રાજેશભાઈ, તમારે કામની વ્યસ્તતા વચ્ચે તમે સમય કાઢ્યો છે. થેન્ક યુ દિનેશભાઈ. અને ખૂબ પ્રેરણાદાયી વાતો કરી છે અને રોચક વાતો પણ કરી છે. સમગ્ર ટીમ તરફથી તમને શુભકામના પાઠવું છું કે હજુ આપણે જે સપનાઓ જોયા છે એક પૂરા થાય અને આપણી કંપનીનું વિસ્તરણ હજુ પણ થાય. દર્શક મિત્રો, રાજેશભાઈ ગાંધી સાથેની વાતચીતથી આપણને ખ્યાલ આવે છે કે પીડાથી સફળતા સુધી પહોંચવું ખૂબ અગત્યનું છે. જો તમે અમુક પ્રકારની પીડા સહન કરશો તો જે સફળતા મળશે એ લાંબા ગાળાની હશે. ટૂંકો રસ્તો ન અપનાવવાની એમને આપણને સલાહ આપી છે. અને ખાસ કરીને આઈસ્ક્રીમ જેવી જે વસ્તુ છે જે ઓગળી જતી હોય છે અમુક સમય જો તમે એને સમયસર જો ગ્રાહકો સુધી ન પહોંચાડો, પરંતુ એમાં પણ એમને સફળતા મેળવી છે. એટલે સફળતા પણ એવી હોય છે કે જો આપણને એને જો આપણે ઓગળી જવા ન દેવી હોય તો એના માટે ઘણા બધા રસ્તાઓ જે એમને કીધા છે એ પ્રકારના રસ્તાએ જ આપણે જવું જોઈશે. અત્યારે બસ આટલું જ. ફરી પાછા મળીશું અન્ય ઉદ્યોગ સાહસિક સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.